સુરતમાં ભૂતિયા ડિમોલિશનના કારનામા બાદ હવે અમદાવાદમાં પણ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। અહીં ભૂમાફિયાઓએ ખેડૂતોની કરોડોની જમીન પચાવી પાડવા માટે નવી તરકીબ અપનાવી છે। નકલી એએમસી અધિકારીઓ બનીને ખેડૂતોને ધમકાવવાનો અને જમીન પર કબજો જમાવવાનો પ્રયાસ। યોર ન્યૂઝ ગુજરાતના સ્ટિંગ ઓપરેશનમાં આ આખો ખેલ કેમેરામાં કેદ થયો છે। ખેડૂતોની જમીન પર અચાનક કેટલાક લોકો પહોંચી જાય છે। પોતાને એએમસી સાથે સંકળાયેલા અધિકારીઓ ગણાવી તેઓ જમીનનું ઇન્સ્પેક્શન કરવાની વાત કરે છે। સર્ટિફિકેટ લઈને આવશું ને તો તમારી પાસે એએમસીનું સર્ટિફિકેટ બતાવશું, મારું આઈ કાર્ડ બતાવીશ, મારું નામ વિનય ચૌધરી છે, બરાબર। કોઈ લિખિત ઓર્ડર નહીં, કોઈ સત્તાવાર નોટિસ નહીં, તેમ છતાં જમીનમાં પ્રવેશ કરવાનો પ્રયાસ। જ્યારે ખેડૂત પુરાવા માંગે છે ત્યારે આ કહેવાતા અધિકારીઓ ગોળ ગોળ જવાબ આપવા લાગે છે। અરજી શેના માટે આવી? અરજી એ ટાઈપની આવેલી છે કે કોન્ટ્રાક્ટ બેઝની અમારી જે કંપની છે ને તો કે અમારી જગ્યા સમતળ નથી, અમારી જગ્યામાં નીચેથી કોઈ લાઈન જાય છે, પસાર થાય છે કે નહીં, અને વ્યવસ્થિત અમારી જગ્યાનું માપસર આપીને અને જગ્યા સમતળ ખુલ્લી કરીને વ્યવસ્થિત ચોખ્ખી કરીને આપો। બીજું કોઈ પણ ઓબ્જેક્શન કોઈનું ના હોય, સમજી લે। નોટિસ દે દો ને પહેલે। હા, એટલે નોટિસ મેં લેકે આવું હાલ તમારે જે કરવું હોય, તમારી સત્તા હોય, તમારી સરકાર કરતી હોય તો અમારી પાર્ટીને તમે મળી અને કરી શકો છો। બાકી અમે તો અહીંયા પહેવાના છીએ। હાલના कोर्ट से नोटिस आएगा सरकार को। कोर्ट नहीं ना, मैं तो एएमसी में से। આ માત્ર એક ઇન્સ્પેક્શનનો મામલો નથી, આ છે 56 વીઘા વડીલોપાર્જિત જમીન બચાવવાની લડાઈ। પીડિત પરિવારનો આરોપ છે કે જમીન હડપવા માટે સતત દબાણ કરવામાં આવી રહ્યું છે। રાત્રિના અંધારામાં નંબર પ્લેટ વગરની ગાડીઓ, પોલીસ જેવું સાયરન અને સતત ધમકીઓ। પરિવારનો દાવો છે કે તેમને જમીન ખાલી કરવાની ધમકીઓ આપવામાં આવે છે અને વિરોધ કરનારને પરિણામ ભોગવવાની ચેતવણી પણ અપાય છે। સૌથી મોટો સવાલ એ છે કે જો એએમસીના નામે કોઈ વ્યક્તિ ખેડૂતની જમીન પર પહોંચે છે તો શું તેની પાસે સત્તાવાર મંજૂરી હતી? શું એએમસીને આ સમગ્ર ઘટનાની જાણ છે? અને જો આ લોકો ખરેખર નકલી હોય તો હજુ સુધી એએમસીના અધિકારીઓ અને સત્તાધીશોએ નકલી અધિકારી સામે પોલીસ ફરિયાદ કેમ નથી કરી? જાગૃત ખેડૂતના કારણે આ આખો ખેલ ખુલ્લો પડી ગયો, નહીંતર કદાચ કરોડોની જમીન પર કબજો જમાવવાની આ યોજના સફળ થઈ ગઈ હોત। હવે નજર રહેશે એએમસી અને પોલીસ તંત્ર પર। શું નકલી અધિકારીઓ સામે ગુનો નોંધાશે? શું ખેડૂતોને ન્યાય મળશે કે પછી આ સમગ્ર મામલો પણ ફાઇલોમાં જ દબાઈ જશે? આવા જ પ્રકારના ન્યૂઝ જોવા જોડાયેલા રહો યોર ન્યૂઝ સાથે। ધન્યવાદ।